અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને યુએસ સિટીઝનશીપ મેળવી ચૂકેલા લોકો માટે આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઘણા લોકો એવું માને છે કે એકવાર અમેરિકાની સિટીઝનશીપ એટલે કે નાગરિકતા મળી જાય પછી તેને કોઈ પણ સંજોગોમાં રદ કરી શકાતી જ નથી. પરંતુ હવે સામે આવેલી માહિતી એવું દર્શાવે છે કે કેટલીક ખાસ અને ગંભીર પરિસ્થિતિમાં અમેરિકી સરકાર કોર્ટ મારફતે નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી શકે છે. હાલમાં અમેરિકી અધિકારીઓએ 25 લોકો સામે આવી કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે અને તેમાં ભારતીય મૂળના એક વ્યક્તિનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ સમાચાર સામે આવતા અનેક ભારતીય પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે. પરંતુ સૌથી પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે આ કાર્યવાહી સામાન્ય લોકો સામે નથી અને તે દરેક અમેરિકન નાગરિકને અસર પણ નથી કરતી. અમેરિકાના કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિની સિટીઝનશીપ સહેલાઈથી કે મન ફાવે ત્યારે રદ કરી શકાતી જ નથી. તેના માટે લાંબી કાનૂની પ્રક્રિયા, પુરાવા અને કોર્ટની કાર્યવાહી જરૂરી હોય છે. એટલે માત્ર નાની ભૂલ, ટ્રાફિક ટિકિટ, ટેક્સની સામાન્ય ભૂલ કે કોઈ સામાન્ય અપરાધના આધારે નાગરિકતા છીનવી લેવામાં આવતી નથી. આવા કેસમાં કાર્યવાહી સામાન્ય રીતે ત્યારે જ શરૂ થાય છે જ્યારે તપાસ દરમિયાન ગંભીર ગેરનીતિઓ સામે આવે છે. નાગરિકતા રદ થવાના મુખ્ય કારણોમાં સૌથી મહત્વનું કારણ છે અરજી કરતી વખતે છેતરપિંડી કરવી અથવા મહત્વપૂર્ણ માહિતી છુપાવી હોય. જો કોઈ વ્યક્તિ અમેરિકામાં પ્રવેશ મેળવવા, ગ્રીન કાર્ડ મેળવવા અથવા તો નાગરિકતા મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોય, ખોટું નિવેદન આપ્યું હોય અથવા પોતાની ઓળખ, ગુનાહિત ભૂતકાળ અથવા અન્ય મહત્વપૂર્ણ હકીકતો છુપાવી હોય તો તે ભવિષ્યમાં ગંભીર કાનૂની મુશ્કેલીમાં તે આવી શકે છે. આવા કેસમાં અમેરિકી સરકાર ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા રદ કરવાની કાર્યવાહી માટે કોર્ટમાં જઈ શકે છે. આ ઉપરાંત આતંકવાદ, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડતી પ્રવૃત્તિઓ અને ગંભીર ઇમિગ્રેશન ફ્રોડ અથવા તો અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ પણ તેની અંદર તપાસના કેન્દ્રમાં આવી શકે છે. જો કે દરેક કેસ અલગ હોય છે અને તેનો નિર્ણય તેના પોતાના પુરાવા અને કાયદા અને કોર્ટની પ્રક્રિયાના આધારે જ કરવામાં આવે છે. એટલે એક કેસના આધારે દરેક વ્યક્તિ વિશે કોઈ સામાન્ય નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે શું અમેરિકામાં રહેતા લાખો ભારતીયોએ ગભરાવાની જરૂર છે? તો તેનો સીધો જવાબ છે નહીં. જો તમે કાયદેસરની પ્રક્રિયા દ્વારા ગ્રીન કાર્ડ અથવા તો અમેરિકાની સિટીઝનશીપ નાગરિકતા મેળવી છે, અરજી દરમિયાન તમામ માહિતી સાચી આપી છે, કોઈ દસ્તાવેજમાં છેતરપિંડી કરી જ નથી અને અમેરિકાના કાયદાનું પૂરેપૂરું તમે પાલન કર્યું છે, તો આવા સમાચારને લઈને ગભરાવાની કોઈ જરૂર હોતી જ નથી. હાલની કાર્યવાહી માત્ર ચોક્કસ ગંભીર કેસ સુધી મર્યાદિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકામાં લાખો ભારતીય મૂળના લોકો સફળતાપૂર્વક નોકરી, વ્યવસાય અને અભ્યાસ કરી રહ્યા છે. તેમાં ગુજરાતીઓ સામેલ છે. મોટા ભાગના જે લોકો છે તે કાયદાનું સંપૂર્ણ પાલન પણ કરે છે અને તેમની સામે આવી કોઈ કાર્યવાહી થતી જ નથી. તેથી સોશિયલ મીડિયા પર આવી કોઈ અફવાઓ ફરતી હોય અથવા તો ભય પેદા કરતી પોસ્ટ પર તરત જ વિશ્વાસ તમારે ન કરવો જોઈએ. હંમેશા જે સત્તાવાર માહિતી અને કોર્ટની પ્રક્રિયાને આધારે જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ. જો તમે હાલમાં ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ, વિઝા અથવા તો અમેરિકાની નાગરિકતા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે એક મહત્વનો પાઠ છે. અરજી કરતી વખતે દરેક માહિતી સંપૂર્ણપણે સાચી આપો, કોઈ દસ્તાવેજમાં ફેરફાર ન કરો, કોઈ તથ્ય છુપાવશો નહીં અને જો કોઈ બાબતે અંગે તમને શંકા હોય તો યોગ્ય ઇમિગ્રેશન નિષ્ણાંત હોય અથવા તો વકીલ હોય તેની તમારે સલાહ લેવી જોઈએ. થોડા સમય બચવા માટે કરાયેલી અપ્રામાણિકતા ભવિષ્યમાં ખૂબ મોટી કાનૂની મુશ્કેલીઓ તમારી માટે ઊભી કરી શકે છે. આ સમગ્ર ઘટનામાંથી સૌથી મોટો સંદેશ તો એ મળે છે કે અમેરિકાનું ઇમિગ્રેશન તંત્ર પારદર્શિતા અને પ્રામાણિકતાને ખૂબ જ મહત્વ આપે છે. કાયદેસર રીતે તમામ નિયમોનું પાલન કરીને નાગરિકતા મેળવનારા લોકોને ડરવાની કોઈ જરૂર હોતી જ નથી. પરંતુ છેતરપિંડી અથવા તો ગંભીર કાનૂની ગેરનીતિ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ શકે છે. તેથી દરેક અરજદારે પોતાના તમામ દસ્તાવેજો સાચા રાખવા,
માહિતી છુપાવવાથી તમારે બચવું અને ઇમિગ્રેશન સંબંધિત દરેક નિયમોનું તમારે પાલન કરતું રહેવું જોઈએ. જો તમારા મિત્રો, પરિવારજનો અથવા તો ઓળખીતાઓ અમેરિકામાં રહેતા હોય કે તમે અમેરિકામાં રહો છો, તમારી પાસે સિટીઝનશીપ છે અથવા તો ગ્રીન કાર્ડ કે પછી વિઝાની પ્રક્રિયામાં કોઈ એવી માહિતી હોય તો તમારે શેર કરવી જોઈએ, જેથી તેઓ અફવાઓથી દૂર રહી શકે અને સાચી માહિતી તેમને મળી શકે.